નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 10 ની પરીક્ષાઓ છે એ તમે ખૂબ સારી રીતે આપી, ખૂબ સારી મહેનત કરી. અમે તમને મહેનત કઈ રીતે કરાવી એ માટે અમે સતત પ્રયત્નશીલ રહ્યા હતા અને એ બદલ અને ખાસ કરીને તમે અમારી સાથે જોડાયેલા રહ્યા છે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું ભાવેશ કાકડિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજના પેપર એનાલિસિસના સરસ મજાના વિડીયોની અંદર. હવે 10 અને 12 ધોરણ 12 ની આપણે 10માની ખાસ આપણે વાત કરીએ. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ, વિદ્યાકુલ એપ્લિકેશન, વિદ્યાકુલ ગુજરાતી મટીરિયલ છે, યુથ મટીરિયલ, એમાંથી તમે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હો, તમને ફાયદો થયો હોય તો 2024માં બોર્ડની એક્ઝામમાં ફાયદો થયો હોય તો નીચેનું ફોર્મ ભરો. અમારી ટીમ આપના ઘરે ઇન્ટરવ્યુ લેવા આવશે ટોપ 10 ગુજરાતમાંથી આવેલા જે વિદ્યાર્થીઓ છે એની સાથે. ઓકે, હવે વાત કરવી છે આપણે. શું વાત કરવી છે? તો આ માર્ચ 2024 સોલ્યુશન ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. જી હા દોસ્તો, કેટલા માર્ક્સનું, કેમ પૂછાયું, ક્યાંથી પૂછાયું, આ બધાને આપણને એક પ્રશ્ન છે. બધા પ્રશ્નોના જવાબ માટે થઈ અને હું તમારી સાથે આજે આ વિડીયો લઈને આવ્યો છું. રેડી? જોઈએ કયા સેશનમાંથી કેટલું પૂછાણું છે એની વાત કરીશું. માત્ર ને માત્ર ફાંકાબાજી નથી કરવા અને માત્ર ને માત્ર વાતો નથી કરવી, જે કીધું છે કરી બતાવવું છે ને એટલા માટે. પહેલું જોડકું હતું. આ જોડકાની અંદર પૃથ્વી પરિષદ છે. આ ત્રણ એટલે શું ખબર? પેપર સેટ. આપણે જે પેપર સેટ છે ને એની વાત છે. અહીંયા તમને કહી દઉં કે પેપર સેટની અંદરથી આપણને પૂછાયું હતું, એટલે અહીંયા હું લખી દઉં. ત્રીજું એટલે શું ખબર છે? પેપર સેટ. આપણે જે પેપર સેટ બહાર પાડે છે પેપર સેટ નંબર 3, એની અંદર આ વિગતો આપવામાં આવેલી છે. બરોબર છે? 4 ક્વેશ્ચનો આપણા કમ્પ્લીટ થઈ ગયા. બરોબર? આ સોરી 5 ક્વેશ્ચનો. છઠ્ઠો ક્વેશ્ચન છે તત્વજ્ઞાનથી ભરપૂર એવા અરણ્યકો. એ આપણે કીધું હતું નહીં, એટલે એનું કોઈ આપણે લઈશું નહીં. આ પણ આપણે કીધું હતું નહીં. સરકારે આવશ્યક વસ્તુ જો ત્રીજું, આ શું છે? પેપર સેટ છે. આપણો જે પેપર સેટ છે, પેપર સેટ નંબર 3, એનું પેપર 3, પેપર સેટમાંથી પેપર નંબર 3 છે, એમાંથી આપણને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. આ ક્યાંય હતું નહીં, આ છે પેપર સેટમાંથી ચોથા નંબરનું પ્રશ્નપત્ર પેપર સેટમાંથી. એમાં આ સવાલ તમને આપવામાં આવેલો છે. ત્યાર પછી આ પેપર સેટ નંબર 2, એની અંદર આ સવાલ છે. જે લોકોએ પેપર સેટ લીધા છે, જે લોકોએ પેપર સેટ કર્યા છે, એ લોકોને ખબર છે કે ક્યાંથી શું, કઈ રીતના, કેમ પૂછાયું છે અને એની વાત આપણને આપી છે. બીજું અહીંયા તમે જુઓ, આ પણ પેપર સેટ 1, એમાંથી આપણને પૂછાયું છે. તો મિત્રો, માત્ર ને માત્ર યુટ્યુબની આ દુનિયાની અંદર તમને કહી દેવું એવું નથી, પણ કેટલા માર્ક્સનું ક્યાંથી કેમ પૂછાય છે, જેનાથી વિદ્યાર્થીઓને ફાયદો થાય, અમારી ઉપર મૂકેલો વિશ્વાસ છે એ જળવાઈ રહે, એટલા માટે થઈ અને આ તમારી સામે લાવવું પડે છે. જો તો આ પણ પેપર સેટ નંબર 1 એમાંથી છે. રેડી? જોતા જજો. આ બધું આપણે કહેલું હતું અને બધું છે એ આપણે આવેલું છે. ઓકે, 14મું થઈ ગયું. 15મો સવાલ પેપર સેટ પ્રશ્નપત્ર નંબર 3, એની અંદર આ સવાલ છે. અને આ વખતે બોર્ડે આ દ્રુત ગતિ માર્ગ આ દૂત કર્યું છે. સ્પેલિંગની અંદર એમાં ભૂલ કર્યો છે. કે સ્પેલિંગ ગુજરાતીમાં હોય ને, પણ આપણે કહીએ. જો આ પેપર સેટ 2 અને પેપર સેટ 4 એમાં આપેલું છે. રેડી? આ એક વિદ્યાર્થીનું પેપર સ્કેન કરીને મૂક્યું છે, એટલે જવાબો નહીં જોતા, જવાબો તમારી જાતે શોધવાનો પ્રયત્ન કરજો. બરોબર? આ છે પેપર સેટ 6, પેપર સેટ નંબર પેપર સેટ એમાંથી પેપર નંબર 6, એની અંદર આ આપણને આપવામાં આવ્યું છે. ખાલી સ્થાનમાં ફેરફાર કર્યું છે. ઓકે, પેપર સેટ નંબર 7, એની અંદર આપવામાં આવ્યું છે. પેપર સેટ એનું પેપર નંબર 7, એની અંદરથી આ છે. પેપર સેટ જોઈ લેવાની તમને છોડશે. પછી આપણને આપ્યું છે આ 19મો સવાલ હતો નહીં, આ પેપર સેટ એનો પેપર નંબર 6, એની અંદર આપવામાં આવ્યું છે. ત્યાર પછી આ તો આપણે કીધું જ નહોતું. બરોબર છે? આમે એવું કીધું કે વિવાદિત પ્રશ્ન છે, એટલે પરીક્ષામાં 2 જવાબ, 7516 કિલોમીટર અને 7517, આ બે વચ્ચેનું મથામણ હતી. અમે ના પાડી હતી એક સેશનની અંદર ભવિષ્યવાણીના, પણ એની અંદર આવી ગયું છે. એટલે અહીંયા આપણને ધ્યાન રાખવાની વાત છે. આ ઓબ્જેક્ટિવનો સેશન આપણે જે લઈ ગયા છે પ્રચંડ ઓબ્જેક્ટિવ વાળો, એની અંદર આ હતું. બરોબર છે? ઓબ્જેક્ટિવના પ્રચંડ ઓબ્જેક્ટિવના સેશનની અંદર, એટલે જરા જોઈ લેજો. હિરેનભાઈ આપણી સાથે હતા. બરોબર? વિકાસશીલ દેશની આર્થિક પ્રવૃત્તિ વાળું ક્યાં હતું નહીં, આ હતું પેપર સેટમાંથી
પ્રશ્નપત્ર નંબર 1 એની અંદરથી આપણને પૂછાયું. એટલે આ 24 ઓબ્જેક્ટિવ તૈયાર થઈ ગયા. હવે 2 માર્ક્સના સવાલ. ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની વાત કરો, એ આપણે આપ્યો નહોતો. ફર્સ્ટ ટાઈમ આ પ્રકારે થોડું વચ્ચેથી ખેંચીને પ્રશ્ન પૂછ્યો હતો. ભારત એક સમન્વય સંસ્કૃતિનું સર્જન છે, અગાઉ આવી ગયો હતો, પણ આપણે આપ્યો હતો નહીં, એટલે એની કોઈ આપણે ચર્ચા કરશું નહીં. અહીંયા જુઓ, કથકલી નૃત્ય સૂર્યોદયના સેશનની અંદર કથકલી નૃત્ય આપણને આપવામાં આવ્યું છે. એક જ મિનિટ. સૂર્યોદયના સેશનની અંદર મેં અહીંયા કીધું તો કે નૃત્ય છે, સંગીત કલા, નૃત્ય કલા, એમાંથી કોઈ એક વિશે આપણને પૂછે છે, આખું નહીં, કોઈ એક નૃત્ય. તો એ અહીંયા કથકલી વિશે આપણને પૂછાયું છે. બિકાનેર જળતર માટે આપ્યું ન હતું. અને માય ડિયર ફ્રેન્ડ, યુથ વિદ્યાકુલની સરસ મજાની ઇન્સ્ટાગ્રામ પેજ છે. ઇન્સ્ટાગ્રામ પેજની અંદર 150થી વધારે ફોલોવર કરવાના છે. એના માટે તમારી જરૂરિયાત છે. એટલે જો તમે ફોલોવર્સ ન હોય તો બનો અમારા. અને 11મા ધોરણ 12મા ધોરણની અંદર અમે આ જ રીતે તમને મદદ કરવાના છીએ. જો તમને ફાયદો થતો હોય તો આ અમારી જે ચેનલ છે વોટ્સઅપ, એની અંદર QR કોડ સ્કેન કરીને જોડાઈ જાઓ. સાથે સાથે 11મા 12મા ધોરણની અંદર 10મા ધોરણમાં તમારા કોઈ ભાઈ બહેન હોય તો આ જે વિદ્યાકુલ એપ્લિકેશન છે એમાં એડમિશન લઈ લો, તમે લઈ લો. અને 10મું 12મા ધોરણના મટીરિયલ પર બહાર પડી ગયા છે, એનું પ્રી બુકિંગ ચાલુ થઈ ગયું છે, તો એ પણ સરસ મજાનું તમને જણાવી દઉં. રેડી? ચાલો, મનોરંજનની વાતો કરતા આગળ જશું. એલિફન્ટાની ગુફા, જો અહીંયા અજંતા એલોરા એલિફન્ટાની ગુફા, તો ક્યાંક એલિફન્ટાને જો મેં 7 સ્ટાર આપ્યો હતો સૂર્યોદયના સેશનની અંદર 4 વાગ્યાના સેશનમાં. તાજમહેલ સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્થાન છે, સૂર્યોદયના સેશનની અંદર હતું. વન્ય સંરક્ષણ માટેના, જો વન્ય જીવ સંરક્ષણ માટેના જો ઉપાયો છે અહીંયા, જો વન્યજીવ વિનાશ માટેના કારણો અને એના ઉપાયો સંરક્ષણના, આ થઈ ગયું. એટલે અહીંયા જોજો, બે મેં બોલ્યો તો સૂર્યોદયનો સેશન જોજો, એટલે આ બે બોલેલો છો એ તમને ખ્યાલ આવશે. એ અહીંયા તમને આપવામાં આવે છે. મોટા ભાગે સૂર્યોદયનો સેશન જોઈને તમે ગયા હોય તો તમારે તકલીફ રહે નહીં, એટલે આપણને આપ્યું છે. સૌર ઉર્જા, અહીંયા મેં તમને કીધું કે આ સૌર ઉર્જા છે, પરીક્ષામાં પૂછાય. સૂર્યોદયના સેશનની અંદર સરસ મજાની સૌર ઉર્જા છે. મિત્રો, સૂર્યોદયનો સેશન એ યુટ્યુબની અંદર છે. મોસ્ટ IMP જે પેપર લઈ ગયા હતા યુટ્યુબની અંદર છે, જોઈ લેજો ક્યાંથી, કઈ રીતના, કેમ પરીક્ષાની અંદર પૂછાયું હતું. એટલે તમને ટ્રસ્ટ થશે, વિશ્વાસ બેસશે કે આપણે બીજાની જેમ સુરસુરિયા નથી કરતા, આપણે બોલીએ છીએ, તે કરી બતાવીએ છીએ, કહેલું છે ને એ તમારી સામે મૂક્યું છે. એટલે અહીંયા શિશુ વિશે આપણે કહ્યું ન હતું, મને ઓળખો, મારું નામ લખો, એ કહ્યું હતું. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, જો અહીંયા સ્ટાર 7 સ્ટાર આપ્યો હતો સૂર્યોદયના સેશનમાં. આ મેં PPTમાંથી કટકો કહીને અહીંયા સ્ક્રીનશોટ મૂક્યો છે. તમારે આનો સેશન સૂર્યોદયનો છે એ 15 તારીખ માર્ચ 4 વાગ્યાનો છે, તમારે જોઈ લેવાની છૂટ. એની અંદર આ બધું આપેલું છે અને એમાંથી આ ટુકડા કહીને મેં મૂક્યા છે. આતંકવાદ, મેં કીધું તો આતંકવાદના પ્રશ્નો જો 7 સ્ટાર છે. એકાદો પ્રશ્ન આવે, એમાં 3 પ્રશ્નો છે. આતંકવાદ કાશ્મીરમાં વધ્યો તે, એની અસરો છે સામાજિક ને આર્થિક, તે 7 સ્ટાર હતો. અને તે જો અહીંયા પૂછાઈ ગયો છે. ફક્ત અનુસૂચિત જાતિ જનજાતિ, આપણે અનુસૂચિત જાતિ જનજાતિ માટેનો પ્રશ્ન પૂછ્યો હતો, પણ ફક્ત અનુસૂચિત જનજાતિ જાતિ માટેનું કહેલું હતું નહીં, એટલે એની ચર્ચા આપણે નહીં કરશું. વિદ્યાર્થી મિત્રો, આ એક વસ્તુ એવી છે કે એનાલિસિસ શા માટે જરૂરી છે. તો જુઓ, અહીંયા કોણાર્કનું સૂર્ય મંદિર આપણે આપ્યું હતું, પણ એ મેં વ્યાખ્યા ટૂંકનોંધમાં આપ્યું હતું, પણ આને ચિત્ર મૂક્યું, ચિત્ર મૂકીને આપ્યું. ચિત્ર ક્યાંનું સ્થાપત્યનું છે, કયા રાજ્યમાં છે, બાંધકામ કયા સ્વરૂપે છે, એટલે બધાના 1-1 માર્ક્સ છે, સરસ મજાના એમને મળ્યા હતા. એટલે આ પણ સૂર્યોદયના સેશનમાં છે. સૂર્યોદયના સેશનમાં તો વોટિંગ થયેલી તમને ખબર હતી. ઘણા બધા વિદ્યાર્થીઓ જે જોતા હોય એનાલિસિસનો વિડીયો, તો 4 વાગે અને 5 વાગે 72% વધારે વિદ્યાર્થીઓ સાહેબ 4 વાગે લઈ આવો, તમને વાંચવાનો સમય મળશે. આ ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે, એમણે સૂર્યોદયનો સેશન કહીને ખાલી ગયા હોય તો પણ એને તકલીફ નહોતી. અહીંયા જુઓ, સારનાથના સ્તંભનો પરિચય છે. અહીંયા આપણને આપ્યો છે સારનાથનો સ્તંભ. જોજો, આ સારનાથનો જે સ્તંભ છે એનો પરિચય છે. ઓકે, સૂર્યોદયના સેશનનું છે. અહીંયા મેં વિડીયો છે એનો સ્ક્રીનશોટ નથી મૂક્યો. ઘણા એમ કે વિડીયોના સ્ક્રીનશોટ ના, તમે જો મારે PPTમાંથી એ વિડીયો પાછળ ચાલતો એ છે, વિડીયો જોઈ લેજો. આનું આ દ્રશ્ય, આનું આ લખાણ, આની આ જ વસ્તુઓ છે, તમને મળશે. વલ્લભી વિદ્યાપીઠ, મેં તમને કીધું કે વલ્લભીપીઠ 4માંથી કોઈ એક આવશે જે લખેલું છે. અહીંયા આપણને વલ્લભી વિદ્યાપીઠ છે એ પૂછાઈ ગઈ છે. એ પણ સેશન કયો છે? સૂર્યોદયનો સેશન છે. વહેલી સવારે ઉઠ્યા અને કામ કર્યું તે. ભૂમિ સંરક્ષણ, જો મેં કીધું ભૂમિ સંરક્ષણ ને જમીન ધોવાણ, બેમાંથી કોઈ એક સવાલ 7 સ્ટાર આપ્યા હતા અને એમાંથી ભૂમિ સંરક્ષણ છે, જો આવી ગયું. રેડી?
આ પણ સેશન કયો છે? સૂર્યોદયનો. વહેલી સવારે 4 વાગ્યે જે લોકો ઉઠીને સૂર્યોદયનો સેશન જોયો છે એના માટે આ સરસ મજાની તૈયારીઓ છે. જોઈએ, રણ પ્રકારની જમીન બોર્ડની પરીક્ષાની ભવિષ્યવાણી છે એ હું આપતો હતો ત્યારે આ પ્રશ્ન હતો અને મેં જો 3 સ્ટાર આપ્યા હતા. એ પણ કટિંગ કરીને અહીંયા મૂક્યું છે જવાબ સાથે. તમને પણ ધ્યાન આપે, કારણ કે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન હતો એટલે આવી શકે. માય ડિયર ફ્રેન્ડ, યુથ વિદ્યાકુલ ગુજરાતી આપણું સરસ મજાની ચેનલ ચાલે છે, એનું સરસ મજાનું આ પેજ ઇન્સ્ટાગ્રામમાં છે, ફોલો કરો. 11મું 12મું ધોરણની અંદર ભણવા માટે અથવા તો આ વર્ષે 10મા ધોરણની અંદર તમે છો તો પણ આ QR કોડ સ્કેન કરો અને અમારી સાથે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ. અને આ બધા જ પ્રકારના મટીરિયલ એ બહાર પડ્યા છે, પ્રી બુકિંગ ચાલુ છે. ઓછું જેટલી ઓર્ડર છે એટલી ક્વોન્ટિટીમાં છપાવવાનું છે ને તમે આની અંદર પણ ફટાફટ મટીરિયલ જોઈતું હોય તો જોડાઈ જાઓ. વળી એક સવાલ બીજો, વૈશ્વિકીકરણ, આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકીકરણ. જો મેં કીધું લાભ અને ગેરલાભ, એ ટૂંકનો જ પૂછાણી. લાભ ગેરલાભ ને એની જ વાત આપણે એમાં કર સૂર્યોદયના સેશનની અંદર. અહીંયા મેં બહુ સ્પષ્ટ કીધું હતું, જોયું, ચિત્રવાળા સવાલ કરીને જવા. એના વગર ક્લાસરૂમમાં પગને આપણે ચિત્રવાળા સવાલો કરીને જવા, એના વગર ક્લાસરૂમમાં પગ તો 3 ચિત્રવાળા સવાલ છે એમાંથી પૂછાયા છે. તો અહીંયા મુદ્દો એ થયો સૂર્યોદયનો સેશન છે એમાંથી પૂછાણું. ભાવ વધારાના કારણો છે. મેં બહુ સ્પષ્ટતાથી કીધું હતું કે આને આખે આખા પૂછાશે નહીં, બધા મુદ્દા સમજાવવાના નથી. તો અહીંયા જુઓ, ભાવ વૃદ્ધિ, વૃદ્ધિ એટલે વધારોના કારણો છે. કારણો 2 માંથી કોઈ એક પ્રશ્ન પૂછાશે, મેં તમને કીધું, બરોબર છે. તો અહીંયા 3 માર્ક્સની અંદર પૂછાણું છે. તો માત્ર 8 મુદ્દા તમે લખ્યા હોય, માત્ર મુદ્દા સમજાવ્યા ન હોય તો એ માર્ક્સ મળશે, અને કોઈ 3 મુદ્દા 3 માર્ક્સના સમજાવ્યા હોય તો પણ તમને માર્ક્સ મળશે. રેડી? એટલે અહીંયા એ 45મો આપણો પ્રશ્ન છે એની વાત કરું. 46મો મહિલા કલ્યાણ માટે. જો ભારત સરકાર એ ફરી ગયું છે, ભારત સરકાર છે. ભારત સરકાર એટલે 2 અહીંયા આપણે ભારત સરકાર એટલે કઈ? આ મહિલા કલ્યાણકારી યોજનાઓ છે ને એ લખવાની હતી. તો એ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે, એ પણ સૂર્યોદયના સેશનમાંથી છે. રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. રસાયણ શાસ્ત્ર ચો ગયું? આ રહ્યું. સૂર્યોદયના સેશનમાંથી રસાયણ શાસ્ત્ર છે આપણને પૂછે. વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા પદ્ધતિ મેં બિલકુલ ના પાડી હતી કે આ પૂછી શકાય એમ નથી, બરોબર છે. કારણ કે ગયા વર્ષે હતો, એના પાછલા વર્ષોની અંદર હતો, એટલે આ વખતે થોડુંક ફેરફાર થઈ શકે. પણ વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા હેડ્રિક કરી ગયેલો પ્રશ્ન આપણો થયો, એ મેં કહેલો હતો નહીં. કૃષિના પ્રકારો કયા કયા છે વિસ્તૃત સમજાવતા. કૃષિના પ્રકાર અને પદ્ધતિ 2 મેં તમને કીધું, પ્રકારો 6 અને પદ્ધતિ 3. તો એ સૂર્યોદયના સેશનની અંદર હતું. કૃષિ ક્ષેત્રે થયેલા તકનીકી સુધારા, જો અહીંયા કીધું છે ટેકનિકલ ને સંસ્થાકીય સુધારા 2 માંથી એક આવી શકે. તો આ ટેકનિકલ તો સાહિલભાઈના અક્ષર છે, હું બોલતો જતો તો સાહિલભાઈ લખતા જતા હતા વગરના. એ સવારનો 4 વાગ્યાનો સેશન લીધો તો જે વિદ્યાર્થીઓને ખબર છે એ વિદ્યાર્થીઓ ખાસ જોઈને વિડીયોને લાઈક કરજો મિત્રો. આ વિડીયોને લાઈક કરજો ખાસ. તમને એવું થયું હોય આનાથી ફાયદો થયો છે તો સરસ રીતે લાઈક કરજો. અને અહીંયા એ પણ કીધું છે. ચાલો અહીંયા જો, ગરીબ કલ્યાણ સરકાર યોજનાના 5 નામ લખી યોજના લખી. મેં તમને કીધું હતું આખી યોજના તમને પૂછાશે નહીં. જો ગરીબી નિવારણના કાર્યક્રમ છે, 7 સ્ટાર આપ્યો તો 5 યોજનાના નામ લખવાના અને યોજનાની સમજૂતી. હવે 5 લખવાના છે કોઈ પણ નામ, પણ એને 2 ફિક્સ આપી સમજૂતી. મેં તમને અહીંયા કીધું તો છે, 7 સ્ટાર આપેલો છે, કેન્દ્રીય ખેતી મા અન્નપૂર્ણા યોજના મળી ગઈ કમ્પ્લીટ. ત્યાર પછી એ પણ સૂર્યોદયના સેશનમાં છે. બેરોજગારીનો અર્થ અને તેનું સ્વરૂપ ચો ગયું? બેરોજગારીનો અર્થ એટલે અર્થ આવી ગયો, અને એનું સ્વરૂપ જે છે અહીંયા પ્રકાર એટલે સ્વરૂપો. આ થઈ ગયું. યસ યસ યસ. સૂર્યોદયના સેશનની અંદર વહેલી મોર્નિંગની અંદર આ પ્રશ્ન વિશેની આપણે ચર્ચા કરી ગયા હતા. માય ડિયર ફ્રેન્ડ, પ્રતિ વર્ષે સૂર્યોદય છે એ સવારના પોરમાં થાય, તમને સવાલ મળે એ જ સવાલો ફટાફટ છે બોર્ડની એક્ઝામની અંદર આવતા હોય છે. અમારા અનુભવના આધાર હોય છે. આ ક્યાંય પણ કોઈની સાથે સેટિંગ નથી કર્યું કે બોર્ડવાળા અમને પેપર નથી આપી જતા કે અમારા બોર્ડવાળા સાથે કોઈ સંબંધ નથી. માત્ર ને માત્ર અમારો અનુભવ, વિદ્યાર્થી માટે કામ કરવાનું અમારું જનૂન, યુટ્યુબ દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે સુધી શિક્ષણ પહોંચે, વિદ્યાર્થીઓને જ્ઞાન મળે એવું કાર્ય છે એ અહીંયા કરવાનું હતું. અને એ મુદ્દો આપણને આપ્યો છે. બંધારણમાં આપેલા અધિકારો, આ બાળકોના અધિકારો છે એ આપણે તમે જો પ્રકરણ નંબર 21 માંથી આપણને પૂછાયું હતું. અને આ એમાંથી જે 3 વિગતો આ છે એ આપણો નકશાનો વિડીયો તમે જોજો. એ નકશાનો જે વિડીયો છે એની અંદર તમને 3 મળી રહેશે.
ખ્યાલ આવી ગયો મિત્રો? આ આખું જે એનાલિસિસ કર્યું છે એનાલિસિસ ઉપરથી તમે હજુ પણ વિડીયોને પાછું રિવાઇઝ કરી જોજો. સૂર્યોદયના સેશનને જોજો, ભવિષ્યવાણીનું કીધું ત્યાં જોજો, પેપર સેટને કીધું ત્યાં જોજો. ઓલ ઓવર તમે આવરો તો અથવાના પ્રશ્નો સાથે 100 કરતા વધારે માર્ક્સનું જે આપણું પેપર છે એમાંથી 75 પ્લસ માર્ચ 2024 75 પ્લસ માર્ક્સનું છે. એક્ઝેક્ટ મારી ગણતરી નથી, પણ જોજો 80 માર્ક્સ કરતા વધી જશે, એટલે 75 પ્લસ મેં કીધું છે. અથવાના પ્રશ્નો સાથે ખાલી સૂર્યોદયનો સેશન જોઈને ગયા હોય, ખાલી તમે પેપર સેટ કરીને ગયા હોય તો પણ તમને ફાયદો થશે અને થશે. આ મુદ્દો ખાસ તમારે ધ્યાન રાખવાનો છે. તો માય ડિયર ફ્રેન્ડ, હવે યુથ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે, આ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે એનાથી જોડાવાથી તમને ફાયદો થયો હોય, એના મટીરિયલથી ફાયદો થયો હોય, બોર્ડની એક્ઝામ તમે જો માર્ચ 2024 આપી હોય તો ફોર્મ ભરજો, જેનાથી અમે તમારા ઘરે આવશું ઇન્ટરવ્યુ લેવા માટે. અને એ જ વખતે માર્ચ 2025ની સરસ મજાની તૈયારીઓ પણ આપણે સાથે મળીને કરવાના છે. તો આ તૈયારીઓની અંદર પણ તમે અત્યારથી જોડાઈ જાઓ અને અમારી વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોઝને લાઈક કરો, શેર કરો. ઓકે માય ડિયર ફ્રેન્ડ, તો હું ભાવેશ કાકડિયા સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપ સર્વનો હાર્દિક સ્વાગત કર્યા પછી હવે આભાર માનું છું કે તમે મારા ઉપર ટ્રસ્ટ મૂક્યો, વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસ ઉપર આપણે જીત્યા છે. બસ એ જ રીતે પ્રતિ વર્ષે અનુભવના આધારે સૌથી વધારે એક્સપિરિયન્સ જીવનમાં કામ આવતો એના આધારે આપણે આગળ વધી શકીશું અને પછી જ આપણે આવું સરસ મજાનું પરિણામ લાવીશું. એટલે અમે નહીં, અમારું જે આ કામ છે એ બોલે છે, બસ કામને બોલવા દેવું છે. તમારો વિશ્વાસ છે એ અમારે રાખવો છે. બાકી જેને જે કરવું હોય, વંટોળિયા લાવવા હોય, ચક્રાવત લાવવા હોય તો અમને કોઈ વાંધો નથી, પણ અમારો સૂર્યોદય એ અમારો બેસ્ટ છે અને રહેશે આપ સર્વના વિદ્યાર્થી મિત્રોના સહકારથી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોનો કે તમે અમારા ઉપર ભરોસો મૂક્યો છે અને એ ભરોસા ઉપર અમે ખરા ઉતર્યા છે. ફરીથી મળીશું જિંદગીની અંદર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય સામાજિક વિજ્ઞાન. આવજો. બાય.